જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને. તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો આજે આપણે બજારમાં જે મોંઘી મીઠાઈ મળે છે ને, એવી જ મીઠાઈ આપણે ઘરે સસ્તામાં બનાવી લેવાની છે. બિલકુલ 2 થી 3 વસ્તુની અંદર બની જશે અને ઓછી વસ્તુ ઓછા ભાવમાં બનીને તૈયાર થઈ જશે. તમને એમ થશે કે આ મીઠાઈ આપણે પહેલાં ઘરે કેમ ના બનાવી. અને હા, હું મીઠાઈ કોઈ પણ બને મારા ઘરમાં પહેલાં એને ભગવાનને ભોગ ધરું અને પછી હું બાળકોને ખવડાવું છું. તો અહીંયા ગેસ ઉપર આપણે અડધો કપ મેં દૂધ લીધું છે, 1/3 કપ ખાંડ, થોડો એલચી પાવડર અને 1 ચમચી ઘી એડ કર્યું છે. ખાંડ તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછી કરી શકો છો અને દૂધ તમે ઉકાળેલું કે ફૂલ ફેટ કોઈ પણ લઈ શકો છો. અહીંયા મેં ઉકાળેલું દૂધ લીધું છે ફ્રેન્ડ્સ. તો બધી વસ્તુને આપણે સરસ રીતના મિક્સ કરી દેવાની છે અને પછી 1 કપ આપણે અંદર મિલ્ક પાવડર એડ કરવાનો છે અને આ બધી વસ્તુ આપણે લો ફ્લેમ ઉપર કરવાની છે અને કન્ટિન્યુ એને ચલાવતા રહેવાનું છે. અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો, એટલે તમને મારા નવા વિડીયો મૂકું તો નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા આપણે આવી રીતના ચલાવતા રહીશું અને બેટર એકદમ ગાઢું થઈ જાય પછી એની અંદર આપણે 1 કપ ડેસિકેટેડ કોકોનટ પાવડર એડ કરવાનો છે અને પાવડર એડ કરીને એને આપણે જ્યાં સુધી આપણી કઢાઈ છોડી દે ત્યાં સુધી એને ચલાવતા રહેવાનું છે. આ બધી વસ્તુ બનવામાં ફ્રેન્ડ્સ 3 થી 4 મિનિટનો જ ટાઈમ લાગે છે. ફટાફટ આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. ક્યારે કોઈ ગેસ્ટ આવવાનો હોય ને તમને એમ લાગે કે મારે ફટાફટ મીઠાઈ બનાવવી છે, બજારમાંથી નથી લાવવી, એકદમ હેલ્ધી મીઠાઈ, તો આ મીઠાઈ તરત જ બનીને તૈયાર થઈ જાય છે. બિલકુલ ટાઈમ નથી લાગતો. તો અહીંયા સરસ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કઢાઈને સરસ રીતના આપણું મિશ્રણ છોડી દીધું છે. તો અહીંયા હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એને હવે આપણે બીજા વાસણમાં નીકાળી દઈશું, એટલે થોડીક ઠંડી થઈ જાય. કારણ કે એમાં ને એમાં રાખશું તો ઠંડુ થતાં થોડો ટાઈમ લાગશે, એટલે એને હલકી ઠંડુ થવા દેશું. કારણ કે ગરમ હશે તો આપણે હાથમાં દાઝી જવાશે. અને એ ઠંડી થાય ત્યાં સુધી અહીંયા આપણે એક મેં પેન લઈ લીધી છે. એની અંદર આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરવાના છે. તમે તમારા પસંદ અનુસાર કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અહીંયા મેં કાજુ, બદામ અને કિસમિસ લીધી છે. આવું કરવાથી છે ને ફ્રેન્ડ્સ, આપણી મીઠાઈ બિલકુલ બગડશે નહીં, 5 થી 6 દિવસ સુધી સરસ રહેશે. એટલે આપણે ડ્રાયફ્રૂટને છે ને રોસ્ટ કરીને જ લેવાના ફ્રેન્ડ્સ, અને તમે આરામથી આને 5 થી 6 દિવસ સુધી ચલાવી શકો છો. બિલકુલ કાંઈ થતું નથી મીઠાઈને. તો અહીંયા સરસ રીતના શેકાઈ ગયા છે. થોડી વાર માટે જ શેકવાના છે, વધારે એને નથી શેકવાના. અને અહીંયા આપણું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે એને આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું અને એમાંથી મેં થોડો પોર્શન લઈ લીધો છે. જો એની અંદર હું યલો ફૂડ કલર એડ કરું છું. તમારે ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ બિલકુલ બહારની મીઠાઈ જેવી દેખાય એટલા માટે મેં ફૂડ કલર એડ કર્યો છે. તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો. હવે ડ્રાયફ્રૂટની અંદર આપણે એ મિશ્રણને એડ કરી દેવાનું છે, એટલે આપણા ડ્રાયફ્રૂટમાં સરસ બાઇન્ડિંગ આવી જાય. કારણ કે એમને એમ આપણા ડ્રાયફ્રૂટ છૂટા છૂટા રહે એટલા માટે. અને અહીંયા ફ્રેન્ડ્સ, આપણે તમને નાની મોટી જેવી લાડુળી ગમતી હોય એવી લાડુળી તમારા શેપ અકોર્ડિંગ કરી શકો છો. તો અહીંયા સરસ રીતના મેં નાની નાની લાડુળી બનાવી દીધી છે ફ્રેન્ડ્સ. જો અહીંયા બધી ફટાફટ બનીને આપણો લાડુ તૈયાર થઈ ગયા છે. તો હવે બીજા મિશ્રણમાંથી આપણે જે પેંડા બનાવી એવી રીતના કચોરી બનાવીને, હા, એવી રીતના આપણે હાથની મદદથી આવી રીતના પ્રેસ કરવાનું છે અને પછી એની અંદર આપણે નાની નાની જે લાડુળી છે ને, હા, એને આપણે મૂકવાની છે. અહીંયા મેં લાડુનો શેપ આપ્યો છે. જો તમારે પેંડા જેવો શેપ આપવો હોય તો તમે આની પેંડા પણ બનાવી શકો છો. એટલે તમને જે રીતના ગમતી હોય એ રીતના તમે અંદર શેપ આપી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા સરસ મજાના આપણા કોકોનટ પાવડરના અને મિલ્ક પાવડરના સરસ ફટાફટ હેલ્ધી પેંડા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે. તો અહીંયા એને હવે આપણે ડેસિકેટેડ કોકોનટની અંદર ડીપ કરવાના છે, એટલે એનાથી આપણે મીઠાઈનો ટેસ્ટ ઓર વધી જશે. એટલે આ તમે જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તમે એકવાર આ મીઠાઈ બનાવી લીધી ને તો તમે બજારની મીઠાઈ ભૂલી જશો, એટલી સરસ બને છે. તો અહીંયા સરસ રીતના લાડવાને મેં કોટ કરી લીધા છે. હવે એને આપણે 10 થી 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાની છે, એટલે એકદમ સરસ ઠંડી થઈ જશે. તમે જે બહારની મીઠાઈ ખાતા હશો ને એવું જ તમને લાગશે. તો આ મીઠાઈને ક્યારે પણ મહેમાન આવે કે રક્ષાબંધન આવે છે, કોઈ પણ તહેવાર ઉપર તમે ફટાફટ બનાવી શકો છો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.